ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। હવે આજે આપણે આગળ ટોપિક જે ભણવાના છીએ એ ઓક્સિડેશનનો ટોપિક ભણવાનો છે। લાસ્ટ લેક્ચરમાં આપણે રિડક્શનના ટોપિકની વાત કરી હતી। હવે ઓક્સિડેશન ટોપિક જે સ્ટાર્ટ કરું એના પહેલા એક ટોપિક જે છે તમારી બુકમાં નથી એની પણ ચર્ચા કરી લઉં છું। તો સૌપ્રથમ રિડક્શન થઈને પિનાકોલ નિપજ મેળવવી છે। કઈ નિપજ મેળવવી છે? પિનાકોલ નિપજ મેળવવી છે। તો એના લખાણની વાત કરું છું, ધ્યાન આપજો। 2 મોલ એસીટોનનું આઈયુપીએસી નામ જે છે તમને લોકોને ખ્યાલ છે, પ્રોપેનોન કહેવાય। તો કે 2 મોલ એસીટોનની પ્રક્રિયા મેગ્નેશિયમ એમાલ્ગમ અથવા તો મેગ્નેશિયમ સરસ્વતી કહેવાય। તમને ખ્યાલ છે, મેગ્નેશિયમ એમાલ્ગમ અથવા મેગ્નેશિયમ સરસ જે છે તેની હાજરીમાં રિડક્શનની પ્રક્રિયા થઈને નિપજ પિનાકોલ મળે છે। નિપજ કઈ મળે છે? પિનાકોલ મળે છે। પ્રક્રિયાને સમજીએ। હવે આ એસીટોન લખી દીધા છે, બરાબર। રિડક્શન કરવાનું છે કોની હાજરીમાં? તો કે મેગ્નેશિયમ એમાલ્ગમ અથવા તો મેગ્નેશિયમ સરસ બી કહી શકાય। તો અહીંયા હું લખી દઉં છું મેગ્નેશિયમ સરસ। તો કે એની હાજરીમાં રિડક્શન પ્રક્રિયા કરવાની છે। રિડક્શનનો મતલબ શું થાય? હાઇડ્રોજનનો ઉમેરો। રિડક્શનનો મતલબ શું થાય? હાઇડ્રોજનનો ઉમેરો। તો અહીંયા હું વધારે કશું જ કરતો નથી। આ કાર્બન અને ઓક્સિજન વચ્ચે રહેલો જે ડબલ બંધ છે એ ડબલ બંધને તોડી નાખું છું। તો ધ્યાનથી જુઓ, આ કાર્બન સાથે 2 CH3 છે। તો જુઓ, આ કાર્બન સાથે 2 CH3 હતા, એમના એમ જોડી દીધા છે। આ કાર્બન સાથે ઓક્સિજન હતો, તો આ ઓક્સિજન એમના એમ લખી નાખ્યો છે। હવે આ જે કાર્બન છે ને, આ કાર્બનને આ કાર્બન સાથે જોડી દેવામાં આવે। આ કાર્બનને આ કાર્બન સાથે બંધ બનાવે છે। તો આ કાર્બન બીજા કાર્બન સાથે જોડાઈ ગયો। આ કાર્બન સાથે CH3 એમના એમ છે। કાર્બન સાથે ઓક્સિજન હતો, એમના એમ। રિડક્શનનો મતલબ શું છે? હાઇડ્રોજનનો ઉમેરો। તો આ કાર્બન અને ઓક્સિજન વચ્ચે રહેલો જે બંધ હતો એ બંધને તોડી નાખ્યો અને ઓક્સિજન સાથે મેં હાઇડ્રોજનને ઉમેરી દીધા છે। તો OH મળી ગયો। શું થઈ ગયો? OH। તો બસ આ જ વસ્તુ તમારે કરવાની છે। કાર્બન ઓક્સિજન વચ્ચે રહેલો પાઈ બંધ તોડી નાખવાનો છે અને હાઇડ્રોજનને તમારે ઉમેરવાનો છે। તો નિપજ આપણને મળી ગઈ પિનાકોલ। આઈયુપીએસી નામની વાત કરીએ તો કાર્બનની સંખ્યા કેટલી છે? તો જુઓ 1 2 3 4 ચાર કાર્બન એટલે બ્યુટેન કહેવાય। બીજા અને ત્રીજા નંબર ઉપર ક્રિયાશીલ સમૂહ જોડાયેલા છે। તો બીજા નંબર ઉપર મિથાઇલ, ત્રીજા નંબર ઉપર મિથાઇલ। તો આનું નામ થાય 2,3 ડાયમિથાઇલ। 2,3 ડાયમિથાઇલ। બીજા અને ત્રીજા પર આલ્કોહોલ છે, 2 વાર છે। તો બ્યુટેન 2,3 ડાય વત્તા ઓલ ડાયોલ। તો આઈયુપીએસી નામ શું થયું? 2,3 ડાયમિથાઇલ બ્યુટેન 2,3 ડાયોલ। તો આ એક રિડક્શન પ્રક્રિયા છે જે તમારે એમસીક્યુ માટે ધ્યાન રાખવાની છે। એના પછીનો આપણો જે ટોપિક છે ઓક્સિડેશન છે। કયો છે? ઓક્સિડેશન। કોનું ઓક્સિડેશન? તો કે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોનું આપણે ઓક્સિડેશન કરવાનું છે। તો ઓક્સિડેશનની વાત કરવામાં આવે તો પહેલો જ મુદ્દો આલ્ડીહાઇડ સંયોજનોનું ઓક્સિડેશન સાંદ્ર નાઇટ્રિક એસિડ HNO3 વડે અથવા પોટેશિયમ પરમેંગનેટ વડે અથવા તો પોટેશિયમ ડાયક્રોમેટ જેવા ઓક્સિડેશન કરતા પદાર્થોની હાજરીમાં થાય છે। આલ્ડીહાઇડ સંયોજનોનું ઓક્સિડેશન HNO3 KMnO4 K2Cr2O7 જેવા ઓક્સિડેશન કરતા પદાર્થોની હાજરીમાં થાય છે। તો અહીંયા મેં હિન્ટ લખેલી છે, ધ્યાનથી જોઈશું। આપણું બ્રહ્માસ્ત્ર
આપણું શું છે બ્રહ્માસ્ત્ર. તો અહીંયા મેં લખી નાખ્યો છે આલ્ડીહાઇડ. અહીંયા મેં શું લખી નાખ્યો છે આલ્ડીહાઇડ. તો આલ્ડીહાઇડ સંયોજનની પ્રક્રિયા જે છે પોટેશિયમ પરમેંગનેટ અથવા તો પોટેશિયમ ડાયક્રોમેટ વડે કરવામાં આવે તો સિમ્પલ ધ્યાન આપજો RC ડબલ બોન્ડ O M ના M જ લખેલા છે અહીંયા. RC ડબલ બોન્ડ O M ના M જ છે. તો આ H નું રૂપાંતર શેમાં થઈ ગયું OH માં. અથવા તો એવું ના કેવું હોય તો સિમ્પલ એટલું પણ કહી શકાય કે ઓક્સિજન ઉમેરાઈ ગયો છે, કારણ કે ઓક્સિડેશનનો મતલબ શું થાય ઓક્સિજનનો ઉમેરો. તો આ H સાથે મેં ઓક્સિજન ઉમેરી દીધા એટલે OH થઈ ગયો RCOH. શું કહેવાય RCOH. તો સિમ્પલ શબ્દોમાં કહું તો આલ્ડીહાઇડમાં રહેલા H નું રૂપાંતર OH માં થાય છે અને નિપજ આપણને કાર્બોક્સિલિક એસિડ મળે છે. નિપજ આપણને કઈ મળે છે કાર્બોક્સિલિક એસિડ મળે છે. અને આ પ્રક્રિયાની બીજી એક ખાસિયત છે કે જેટલા કાર્બન વાળો આલ્ડીહાઇડ હોય ને બેટા, જેટલા કાર્બન વાળો આલ્ડીહાઇડ તમે લીધો હોય એટલા જ કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ મળે. તમે અહીંયા 3 કાર્બન વાળો આલ્ડીહાઇડ લીધો છે તો 3 કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ મળશે. 5 કાર્બન વાળો આલ્ડીહાઇડ લીધો છે તો 5 કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ બનશે. તો આ તમારી હિન્ટ છે કે જેટલા કાર્બન વાળો આલ્ડીહાઇડ હોય તેટલા જ કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ મળે છે. એવી જ રીતે કીટોન સંયોજનની વાત કરવામાં આવે તો કીટોન સંયોજનનું ઓક્સિડેશન સેમ સાંદ્ર HNO3 KMnO4 અથવા તો K2Cr2O7 વડે કરવામાં આવે તો કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળે છે. કાર્બોક્સિલિક એસિડનું શું મળે છે મિશ્રણ મળે છે. જો બે વાર લખી દીધું RCOH. તો ઇન શોર્ટ કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળે છે. કોના ઓક્સિડેશનથી કીટોનના. પરંતુ આ પ્રક્રિયાની ખાસિયત છે જેટલા કાર્બન વાળો તમે કીટોન લીધો હોય ને, જેટલા કાર્બન વાળો કીટોન લીધો હોય એના કરતા ઓછા કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ મળે. એના કરતા ઓછા કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ મળે છે. જો લખ્યું છે અહીંયા મૂળ કાર્બન કરતા ઓછા કાર્બન, મૂળ કાર્બન કરતા ઓછા કાર્બન એટલે મૂળ કાર્બન એટલે કીટોન. કીટોનમાં રહેલા કાર્બન કરતા ઓછા કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ મળે છે. આ કીટોન સંયોજનના ઓક્સિડેશનની વાત થાય છે. બંને માટે એક ઉદાહરણ જોઈશું. બરાબર. તો જુઓ ધ્યાનથી અહીંયા મેં અહીંયા લખ્યું છે ઇથેનોલ. શું લખ્યું છે ઇથેનોલ. એટલે આલ્ડીહાઇડ થઈ ગયો તો સિમ્પલ આલ્ડીહાઇડ થયો તો H નું રૂપાંતર OH માં કરવાનું. તો જુઓ અહીંયા CH3COOH H નું રૂપાંતર કરી દીધું OH માં. તો CH3CO તો એમના એમ જ છે. જુઓ CH3CO એમના એમ, H નું રૂપાંતર OH માં. એસિડ મળી ગયો હતો કોણ ઇથેનોલ. મળી કોણ ગયું ઇથેનોઇક એસિડ. તો ખ્યાલ આવ્યો કે નહીં મિત્રો. આવી જ રીતે આગળ બીજા ઉદાહરણની વાત કરીએ કીટોનની. આ બંને R ની જગ્યાએ મેં લખી નાખ્યો છે CH3. બંને R ની જગ્યાએ શું લખ્યું CH3. આને આપણે કહીશું પ્રોપેનોન. શું કહીશું પ્રોપેનોન. એનું ઓક્સિડેશન કરું છું K2Cr2O7 પોટેશિયમ ડાયક્રોમેટની હાજરીમાં. સમજજો ખાસ. તો અહીંયા આ કાર્બન વચ્ચેનો બંધ તોડી નાખ્યો. આ કાર્બન વચ્ચેનો બંધ શું કર્યો મેં તોડી નાખ્યો. તો હવે મને ધ્યાનથી કહેજો CH3CO વધ્યા. કોણ વધ્યું CH3CO વધ્યા છે.
અહીંયા કોણ છે CH3 આ CH3 માંથી એક હાઇડ્રોજનનું સ્થાનાંતર કરી દઉં છું બાજુમાં એક હાઇડ્રોજનનું સ્થાનાંતર કરી દીધું અહીંયા તો અહીંયા CH3 માંથી એક H ગયો તો જુઓ CH3CO હતા અને આ H આવી ગયો સમજ્યા કે નહીં તો અહીંયા વધ્યું કોણ એક H તો બાજુના કાર્બન પર ગયો છે તો વધ્યું કોણ CH2 તો જુઓ CH2 ખ્યાલ આવ્યો કે નહીં CH2 ઓક્સિડેશન નો મતલબ શું થાય ઓક્સિજન નો ઉમેરો તો અહીંયા CH3COH હતા એક ઓક્સિજન ઉમેરાઈ ગયો CH3COH પ્રોપેનોન અહીંયા વધ્યું કોણ CH2 CH2 ને લખવાની પદ્ધતિ બદલી HCH ઓક્સિજન નો ઉમેરો બે ઓક્સિજન ઉમેરી દીધા તો તમને શું મળી ગયું મિથેનોઇક એસિડ શું મળી ગયો છે તો આ જે છે કીટોનનું ઓક્સિડેશન છે ઓકે એના પછી ટોલેન્સ કસોટી એટલે કે રજત દર્પણ કસોટી છે સૌથી અગત્યની 2 માર્ક્સની થિયરી છે એની ચર્ચા કરીએ છીએ અહીંયા મેં કોઈ પણ જાતનું લખાણ લખેલું નથી પણ એ લખાણ તમને સમજાવી દઉં છું બાકી પ્રોસિજર એની સમજાવી દઉં છું પછી આપણે સમીકરણ ઉપર જઈશું તો સૌપ્રથમ માની લો મારી જોડે આ એક ટેસ્ટ ટ્યુબ છે આ ટેસ્ટ ટ્યુબની અંદર મેં આલ્ડીહાઇડ લીધો છે શું લીધો છે આલ્ડીહાઇડ આ બીજી ટેસ્ટ ટ્યુબ છે બીજી ટેસ્ટ ટ્યુબની અંદર મેં એમોનિયા યુક્ત સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ લીધું છે એમોનિયા યુક્ત સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ જેને આપણે ટોલેન્સ પ્રક્રિયક કહીશું જેને આપણે શું કહીશું ટોલેન્સ પ્રક્રિયક કહીશું બરાબર તો આ આલ્ડીહાઇડની અંદર આ ટોલેન્સ પ્રક્રિયક આપણે ધીમે 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 ઉમેરવાનું છે ડ્રોપ બાય ડ્રોપ બરાબર એની અંદર ઉમેરીને બરાબર એની સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પ્રક્રિયા કરવામાં આવે એને ગરમ કરવામાં આવે છે ત્યારે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થઈને કાર્બોક્સિલેટ આયન મળે છે અને એમોનિયા યુક્ત સિલ્વર નાઇટ્રેટ એટલે કે ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન થઈને સિલ્વર ધાતુ મળે છે કઈ ધાતુ મળે છે સિલ્વર ધાતુ મળે છે એટલે આપણને પ્રક્રિયા દરમિયાન સિલ્વર ધાતુ મળી હવે સિલ્વર ધાતુ એટલે ચાંદી તો આ જ્યારે બંને દ્રાવણો ભેગા થાય છે અને સિલ્વર ધાતુ મળે છે એટલે કસનળીની અંદરની સપાટી ચળકે છે ચમકે છે તો આ અંદરની સપાટી જે ચળકે છે માટે આ કસોટીને રજત દર્પણ કસોટી તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ જે પ્રક્રિયા છે એ પ્રયોગશાળાની અંદર આલ્ડીહાઇડની પરખ માટેની કસોટી છે કોની કસોટી છે આલ્ડીહાઇડની પરખ માટેની કસોટી છે તો અહીંયા R તરીકે એરોમેટિક અથવા તો એલિફેટિક બંને પ્રકારના આલ્ડીહાઇડ લઈ શકાય છે ખ્યાલ આવી ગયો કે નહીં ફરીથી રિપીટ કરું છું આલ્ડીહાઇડ લેવાનો ટોલેન્સ પ્રક્રિયક લેવાનો બંનેને મિશ્ર કરવાના ગરમ કરવામાં આવે ગરમ કરતા આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થાય ઓક્સિડેશન થઈને કાર્બોક્સિલેટ આયન મળે છે જ્યારે ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન થાય છે અને રિડક્શન થઈને સિલ્વર ધાતુ મળે છે જેના લીધે કસનળીની અંદરની સપાટી ચળકે છે માટે આ પ્રક્રિયાને રજત દર્પણ કસોટી તરીકે પણ ઓળખવામાં આવે છે ચલો પ્રક્રિયા જોઈએ આલ્ડીહાઇડ લઈ લીધો આ CHO આ છે ટોલેન્સ પ્રક્રિયક આ કોણ છે એમોનિયા યુક્ત સિલ્વર નાઇટ્રેટ બરાબર જેને આપણે પાણીમાં ઓગાળી દીધો છે એટલે OH- લખેલા છે બરાબર આખી પ્રક્રિયા થાય તો આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થયું આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થઈને શું મળ્યો કાર્બોક્સિલેટ આયન ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન થયું આ ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન થઈને શું મળ્યું ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન થઈને શું મળ્યું સિલ્વર ધાતુ મળી શું મળી સિલ્વર ધાતુ હવે આપણે સમીકરણને બેલેન્સ કરવાનું છે ખ્યાલ આવે કે નહીં તો જોઈએ અહીંયા એમોનિયા કેટલી વાર લખેલા છે 2 વાર
તો અહીંયા એમોનિયા કેટલી વાર જોઈએ? 2 વાર. પણ એના પહેલા અહીંયા 2 મોલ લખી દઉં, બરાબર? તો અહીંયા સિલ્વર કેટલી વાર થયા? 2 વાર છે. તો અહીંયા સિલ્વર 2 વાર. એમોનિયા 2 દુ 4 વાર. તો અહીંયા લખી દઉં 4. હવે વાત કરીશું, જો સિલ્વર 2 વાર થઈ ગયા, સિલ્વર 2 વાર. એમોનિયા આખા એટલે કે નાઇટ્રોજન 4 વાર, નાઇટ્રોજન 2 દુ 4 થઈ. હવે આપણે R જોઈશું. તો આ R કેટલી વાર? 1 વાર. તો અહીંયા પણ R એક જ વાર છે. કાર્બનની વાત કરીએ તો કાર્બન અહીંયા 1 વાર, તો અહીંયા પણ કાર્બન 1 વાર છે. ઓક્સિજન ગણીએ 1 ને 1 પેર છે. અહીંયા કેટલા છે? 2 અને 2 ને 1 3 છે. તો અહીંયા શું કરું છું? 3 વડે લખી નાખું. તો ઓક્સિજન 3 ને 1 4 થયા. અહીં કેટલા છે? 2. તો અહીં કેટલા મૂકી દઉં? 2 મૂકી દઉં. તો ઓક્સિજન 2 અને 2 4 થઈ ગયા. હાઇડ્રોજનની વાત કરીએ, 4 કરી 12, 12 ને 4 16, 3 દુ 6, 6 દુ 12, 12 ને 3 15, 15 ને 1 16. તો હાઇડ્રોજન પણ બેલેન્સ થઈ ગયા. તો અહીંયા બધા જ પરમાણુ બેલેન્સ થઈ ગયા છે. પણ સાથે સાથે તમારે વીજભાર પણ બેલેન્સ કરવો પડે. તો એ પણ જોઈએ. જોજો વીજભાર +1 ગુણ્યા 2 એટલે +2, -1 ગુણ્યા 3 -3. તો ટોટલ વીજભાર થયો -1. તો ડાબી બાજુ વીજભાર કેટલો? -1. જમણી બાજુ પણ કેટલો છે? -1. તો ખ્યાલ આવી ગયો કે નહીં મિત્રો? તો આ છે આપણી ટોલેન્સ કસોટી, જે એરોમેટિક અને એલિફેટિક, એરોમેટિક એટલે AR લખું છું અને એલિફેટિક એટલે R લખું છું. તો કે એરોમેટિક અને એલિફેટિક બંને પ્રકારના આલ્ડીહાઇડની પરખ માટેની કસોટી છે.